તારીખ 25/11/2001 ગણપત વિદ્યાનગરમાં પાંચગામ લેવા પાટીદાર સમાજ તરફથી આયોજિત છાત્રાલય અને સ્કૂલની ખાતવિધિ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. નમઃ શાંતાય તેજસે. પાંચગામ લેવા પાટીદાર સમાજના અને આજની સભાના પણ પ્રમુખ શ્રી ભાઈ શ્રી ત્રિભુવનભાઈ, દાતાશ્રી પણ ભાઈ શ્રી ત્રિભુવનભાઈ, દાતાશ્રી ઉગરચંદભાઈ, આ સમગ્ર ગણપત વિદ્યાનગર જે સંકુલ છે એના અધિષ્ઠાતા કહીએ તો પણ ચાલી શકે એવા ભાઈ શ્રી અનિલભાઈ, બધા જ દાતાશ્રીઓ, મંચ ઉપર બિરાજેલા બધા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, માણસોને 5 ભાગમાં વિભાજિત કરી શકાય. એક એવો છે જે કમાવા માંગતો જ નથી. બીજો એક એવો છે કમાવા માંગે છે પણ કમાઈ શકતો નથી. ત્રીજો એવો છે જે કમાય છે પણ પેટ ભરે એટલું જ કમાય છે. ચોથો એવો છે જે અઢળક કમાય છે. અને પાંચમો એવો છે જેને વાપરતા આવડે છે, જેને કમાતા આવડે છે ને વાપરતા આવડે છે. જે પહેલી કક્ષા છે એ ભિખારીની છે. ભગવાન કોઈને ભિખારી નથી બનાવતો, પણ મોટા ભાગે માણસ જાણી કરીને ભિખારી થતો હોય છે. કેટલાક ભિખારીઓ પણ ખરેખર એમને ભિખારી ના કહેવાય એવા ગજબના માણસો હોય છે. હમણાં થોડા સમય પહેલા અમારે સુરત તરફ જવાનું થયું. ડ્રાઈવરને એક સાથે બીજા ભાઈ બેઠેલા, એમને ચા પીવાની ઈચ્છા થઈ. એ હોટલ આવે એના પહેલા એક કંગાલ ચીથરે હાલ માણસ, મેલા કપડા ને ચીથરું પહેરેલું. મેં ડ્રાઈવરને કહ્યું ગાડી ઉભી રાખ, એટલે આ 10 રૂપિયા જઈને એને આપી આવતો. હું તમને એક ખાસ વાત કહું છું, તમે જો મોટા માણસ છો તો નાના માણસના ઉપર હંમેશા નજર રાખો. તમે મોટા માણસ થયા અને જો નાના માણસ ઉપર નજર નહીં રાખો તો નાના માણસ છે એ તમારા ઉપરથી નજર ફેરવી લેશે. અને એમાંય જો આ પાંચગામનો કોઈ માણસ હશે ને તો કહે છે પૈસાદાર તારા ઘરનો જા. કોઈ મોટો પૈસાદાર હોય તો તારા ઘરનો હોય. આ જરા થોડાક તુમાકી વાળા માણસો, તમે બેઠા છો એટલે કહું છું, હંમેશા નાના માણસ ઉપર નજર રાખે. હું કોઈના ત્યાં જાઉં, હું તો ચાવા પીતો નથી, કોફીઓ પીતો નથી, પણ છતાં કઈ શરબત કે એવું કંઈક લાવે તો હું પહેલા કપ જાઉં ગાડીમાં ડ્રાઈવરને આપી આવું. કારણ કે તમને તો 10 જણા ચા પીવનારા મળશે, પેલા ડ્રાઈવરને કોણ મળશે? અને બોર થાય છે ગાડીમાં બેઠો બેઠો. તમે 2 કલાક વાતો કરો છો ને બોર થાય છે.
હમણાં મેં કેટલાય ચોખા ખાઈ લીધા, તમે કદાચ જોયા હશે. આ કાળા ચશ્મા એટલા માટે પહેરું છું કે આંખો બંધ થઈ જાય ખબર ના પડે. એટલે એ 10 રૂપિયા લઈને ગયો ને પાછો આવ્યો. મને કે તો નથી લેતો. અરે નથી લેતો કે આવો ચિત્રે હાલ માણસ. આગળ પેલી હોટલે ઉભા રહ્યા તો એ ત્યાં આવી ગયેલો. મેં કીધું ફરી આપ્યા તો ફરી આમ કરી દીધું. લઈ જા એમ ના લીધા. પેલો હોટેલ વાળો કઈ કોઈના પૈસા નથી લેતો હોય. તમારી બહુ ઈચ્છા હોય તો કઈક ખાવાનું લઈને આપી દો. મેં કોઈ એમ કર કઈક ગાંઠિયા કે એવું કઈક લઈને આપ્યું તે આટલું લીધું. હું મારી ગાડીમાં હંમેશા ખાવાનું રાખું છું. કંઈક ને કંઈક હોય જ. મેં કીધું આ વધારે આપી આવો. પેલા તરત જ ના પાડી હતી, નહીં જોઈએ. ના જ લીધું તે ના જ લીધું. મેં કહ્યું આ ભિખારી નથી, આ બાદશાહ છે. આ માણસ ભિખારી નથી પણ આ બાદશાહ છે. એને ભિખારી દશામાં પણ જીવતા આવડે છે. ભલે ભિખારી રહ્યો પણ ભિખારી દશામાં પણ કેવી રીતે જીવવું એ જીવતા આવડે છે. ઘણા બાદશાહ હોય પણ ભિખારી હોય, મનના ભિખારી હોય. અમે એકવાર યાત્રા કરવા ગયેલા, બધા ઘણા માણસો ભેગા. એમાં એક સૌથી વધારે પૈસાદાર માણસ, લક્ષાધિપતિ ની કરોડાધિપતિ. પણ જયારે લોકો ચાની હોટલમાં જાય એટલે શેઠ કદી ગજવામાં હાથ નાખે જ નહીં. એક અમારે મશ્કરો માણસ હતો ને, એ મને એમ કે આપણે એક બ્રાહ્મણ લાયા છે સમજી લેવાનું. એક બ્રાહ્મણ લાયા છે એમ સમજી લેવાનું, ચા પીવડાવી દેવાની. હવે આ ચાના પૈસાનો ટોટલ કરો તો આખી યાત્રામાં બહુ તો 25-30 રૂપિયાની ચા પીધી હશે. અને 25-30 રૂપિયાની ચામાં આ કરોડાધિપતિ માણસ કોડીનો થઈ ગયો. અમારે બધા માણસો જયારે કઈક ભાતું ખાવા બેસે તો એક માણસ તો આટલો મોટો ડબ્બો મોહનથાળ ને ખાખરાનો ને બધો ભરીને લાવેલો. એ બધાને વેચે, આખી બસમાં બધાને ખાવ. અને પેલા પૈસાદાર માણસે કાજુ ને કિસમિસ ને એવું લાવેલા, પણ એ એકદમ જુદા બેસીને ઊંધા ફરીને ખાય, કોઈ આવી ના જાય એટલા માટે. ભગવાને એમણે બાદશાહ બનાવ્યા છે પણ એને જીવતા નથી આવડતું. અને જીવતા નથી આવડતું એટલે એના પોતાનો પૈસો જોડા બનીને અપકીર્તિથી માથામાં વાગે છે. એનો પોતાનો જ પૈસો જોડા બને છે. અપકીર્તિથી મોટું કોઈ જોડું નથી અને એમના માથા ઉપર વાગે છે. અને એને ખબર નથી પડતી કે મારા માથા ઉપર રોજ જોડા પડે છે. હમણાં થોડા દિવસ ફરી પાછા કંઈક જતા હતા અને સામેથી એક બિલકુલ ગરીબ માણસ, ભિખારી જેવો ગરીબ માણસ આવતો દેખાય, વૃદ્ધ માણસ. મેં કહ્યું ગાડી ઉભી રાખ. મારી પાસે રોટલા હતા, હું જ્યાં જઉં ત્યાં લઈ જઉં. એટલે મેં ફટ દઈને કાઢીને એક રોટલો આપ્યો, એને લીધો. મને લાગ્યું કે રોટલો નાનો છે ને એ કદાચ વધારે ભૂખ્યો હશે. એક બીજો આપ્યો, બીજો લીધો. 2-4 મરચાં આપ્યા. પછી મેં કહ્યું 10 રૂપિયા 10 હાથ જોડીનો ના, હાથ જોડીને ના લીધા. ઘણી વાર ભિખારીના ચરણની રજ માથે લેવાની ઈચ્છા થાય. સુદામા આજે પણ જીવે છે, કૃષ્ણ જીવે છે, પણ સુદામા એ મહાન છે અને કૃષ્ણ મહાન છે. એટલે એક તો એવા ભિખારી હોય છે, ખરેખર એને ભિખારી કહેવાય છે. ખરા ભિખારી તો અમે સાધુઓ છીએ. ગામે ગામ જમાત લઈને ફરીએ, પટેલને જ પકડીએ. પટેલ કહા હૈ, પટેલ કહા હૈ, પટેલને પકડવાના. લાવો બસ, લાવો. અને પટેલે એવા કે એની સગી ભાભી વિધવા હોય તો એને 500
બાજરી ના આપે. જો બાવાની જમાત આવી હોય તો દૂધપાક પૂરી જમાડે. બસ દૂધપાક પૂરીનું જમણ આપે. મહિનાઓ સુધી દૂધપાક પૂરી ચાલતી હોય. હવે ધીરે 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 વલણ થોડુંક બદલાવા લાગ્યું. પેલા શરત એટલી છે કે એમને ચાવી ભરવી જોઈએ, ચડાવવા જોઈએ. એટલે એક વર્ગ તો એવો છે જે આખી જિંદગી ભીખ માગીને જ પૂરી કરવા માંગે છે. અને હું તમને એક બીજી વાત કહું છું, તમારે કોઈને પણ મારી નાખવો હોય ને તો તલવારથી ના મારશો. એને મફતનું ખાતા શીખવાડી દો, આપોઆપ મરી જશે. બસ આટલું કામ કરો, એને મફતનું ખાતા શીખવાડી દો, એ આપોઆપ મરી જશે. રાજી થઈને મરશે પાછો, એમ નહીં હસતા હસતા મરશે. રોજ રાહ જોઈને બેસશે કે આજ કોના તરફથી ખાવાનું છે, આજે કોના તરફથી ખાવાનું છે. મારા એક ઓળખીતા સજ્જન છે, પટેલ છે, પણ એમની એક ખાસિયત છે કે સવાર થાય એટલે દાંતણ પાણી કરીને સીધા જ કોઈ ઓળખીતાના ત્યાં જાય. પેલાના ત્યાં ચા પાણીનો ટાઈમ થયો હોય એટલે પહેલામાં પહેલા તો પેપર આવ્યું છે એમ કરીને બેસે. પેલા કહે હાલો, એમને પડ્યું હોય પેપર. પછી 15-20 ફોન કરે. એમના ઘરમાં ફોન છે પણ એમના ઘરમાં ના કરે. અહીંયા બેસીને 15-20 ફોન કરે, પેપર વાંચે, પછી પેલા ચાય આપે. ચાય ના 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 મારે કઈ પીવી નથી, પણ હવે તમારું મન રાખો એમ કરીને ચાય પીવે. આ માણસ કોડીનો છે. બધા એને ધીરે ધીરે ઓળખી ગયા. પછી એમણે મ, ફ અને ત નામ જ રાખી દીધા. મારા ઓળખીતા એક બીજા હતા, એમને જુએ એટલે લોકો એક જ કહે કે હે બાવો આવ્યો. એમનું નામ જ બાવો રાખી દીધું. એ અચૂક તમારે જમવાના ટાઈમે જ આવે ને જમીને જ જાય, જમ્યા વિના જાય, ગણતરી પૂર્વક આવે. એક માણસ તો એવો છે જે આખી જિંદગી ભીખમાં જ પૂરી કરે છે. અને જો તમારે ભારત મહાન, ભારત મહાન, ભારત મહાન એવી કહેવાની ટેવ પડી ગઈ હોય તો પહેલા તમે ટકાવારી કરજો કે આખી દુનિયામાં ભીખ માગનારી વસ્તી વધારે ક્યાં છે. ભીખ માગનારી વસ્તી કયા દેશમાં વધારે છે? બધે થોડી થોડી તો હોય, બધે કોઈને કોઈ. અમેરિકામાં ડાઉનટાઉનમાં ગાર્બેજમાં ખાનારા લોકો થોડાક નીકળી આવે, એ તો એમના પોતાના કારણે છે. પણ અહીં તો જન્મજાત ભિખારીપણું લઈને બેઠેલા માણસો છે. જન્મજાત. તમે કોઈ જગ્યાએ જોયું કે માત્ર લાડવા ખાનારો જ એક વર્ગ ઉભો કર્યો હોય? ભારતમાં તો એક આખો વર્ગ જ લાડવા જ ખાવાના. મેં ખાધા છે એટલે હું કઉ છું તમને. હોય બીજે દુનિયામાં ક્યાંય તમને ના મળે. અને લાડવા ખાઈને એ બુદ્ધિશાળી વર્ગ મરી. એ રોટલા ખાનારા ના મર્યા, લાડવા ખાનારા મરી. એક આ વર્ગ છે, મારે એની ચર્ચા નથી કરવી. એક બીજો વર્ગ છે જેને કમાવું છે પણ કમાઈ શકતો નથી. ફરી પાછું આનું આ ગણિત. આખી દુનિયામાં તમે રેશિયો કાઢો, બેકારીની સંખ્યા સૌથી વધારે કઈ જગ્યાએ છે, ભિખારીની સંખ્યા કઈ જગ્યાએ છે, બેકારોની સંખ્યા કઈ જગ્યાએ છે. કદાચ એમાંય આપણો નંબર આગળ આવી જાય. પરદેશથી લોકો આવે ને, કે છે એટલા ભિખારીઓ ટોળે વળી જાય, ફરી વળે બધા, લાવો 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 લાવો. હું ચાઇના ગયેલો, મને બધા પ્રશ્નો પૂછેલા, 13 પ્રશ્નો. એમાંનો એક પ્રશ્ન આ હતો કે તમારે ત્યાં આટલા બધા ભિખારીઓ કેમ છે? પરદેશીઓ આગળ તો આપણે કઈ આપણા દેશનું ખરાબ બોલાય. મેં કહ્યું તમને ખબર નથી, અમારે ત્યાં ભિખારીઓની જે બેસવાની જગ્યા છે એની પણ પાઘડી બોલાય છે. મેં કહ્યું પાઘડી? મેં કહ્યું હા, તમને ખબર નથી. મુંબઈમાં એવી કેટલીય જગ્યાઓ છે કે એક ભિખારી
20 વર્ષથી બેસતો હોય ને એ જગ્યા ખાલી કરી આપે તો 50 રૂપિયા પાઘડી મળે, બીજો બેસવા માટે તૈયાર છે. અને કે કેમ? એમ કે મેં રોજ કરવા જાઓ, મહેનત કરવા જાઓ તો 50 રૂપિયા મળે, અને આ પાઘડી વાળી જગ્યાએ ભીખ માંગવા બેસો તો 500 થી 1000 રૂપિયા મળે, 500 થી 1000 રૂપિયા મળે. શું વાત કરો છો? મેં કહું હા, ખરી વાત છે. અમારે પેટલાદમાં મારે આશ્રમમાં 2-4 સજ્જનો આવ્યા ભેગા થઈને. મને કે 5000 રૂપિયા આશ્રમ માટે આપવા આવ્યા છે. કોના તરફથી? કે અમારા તરફથી નથી. તો કોના તરફથી છે? મને કે એક ભિખારી મરી ગયો અને એક ખાંચામાં એનું બધું ગંધાતું ગોબરું બધું પડ્યું રહેતું હતું. એમાં પેલી સાબુની ખાલી પેટી ને એ ખાલી પેટીને 15 દિવસ પછી અમે બધાએ ફેંદી, તેમાંથી 50,000 રૂપિયા નીકળ્યા. નહીં તાળું કે નહીં કશું, જેમ ને એમ પડી હતી, કોઈ અડતું જ નતું. અને આખો દિવસ ફરી ફરીને ભજીયા ખાતો હતો, ચા પીતો હતો, લોકોની માગેલી. 50,000 રૂપિયા નીકળ્યા. એટલે એમાંથી જુદી જુદી સંસ્થાઓમાં આ પૈસા આપ્યા, 5,000 તમારે ત્યાં પણ આપવા આવીએ છીએ. ઓહો, ભિખારીની પાસેથી 50,000 રૂપિયા નીકળ્યા. હા, આ પણ એક રૂપ છે. પણ એક બીજો માણસ છે જેને ભીખ નથી માગવી, લાંબો હાથ નથી કરવો, કમાવું છે પણ કમાઈ નથી શકતો. એની પાસે રોજી નથી, નોકરી નથી, ધંધો નથી. ઉતરેલા ચહેરે, ફિક્કા ચહેરે, આખો જણે હિમાલયનો ભાર એના માથા ઉપર હોય એવી રીતે એ નિરાશ થઈને બેઠો હોય છે. ઇન્ટરવ્યુ આપી આપીને થાક્યો, રખડી રખડીને થાક્યો. એને નોકરી નથી મળતી. બેકારોની સંખ્યા પણ એટલી જ મોટી છે. એટલે હું ઘણી વાર લોકોને કહું, મારે ત્યાં એક સજ્જન આવ્યા બ્રહ્મભટ્ટ. મને કે સ્વામીજી તમને આમંત્રણ આપવા આવ્યો છું. શાનું છે? કે મારે ત્યાં શતચંડી યજ્ઞ કરવો છે અને એમાં તમે પધારો. મેં કહું હું નહીં આવું. મને કે કેમ? મેં કહું મારો પહેલો પ્રશ્ન છે કે શતચંડી યજ્ઞ કરવાથી થશે શું? એનાથી શું થશે? અને કે વિશ્વ શાંતિ થશે. તો કીધું જા કાશ્મીરમાં જઈને કર, અફઘાનિસ્તાનમાં જઈને કર, અહીં ગુજરાતમાં એની જરૂર નથી. કેટલા ગુમરાહ થયા છો, કેટલા ગુમરાહ કરવામાં આવ્યા છે, અને હજુય લોકો ગુમરાહ થયા કરે છે. કેટલો ખર્ચો થશે? ત્યારે સસ્તું હતું. મને કે 4-5 લાખ રૂપિયા તો ખર્ચો થશે જ. જે દિવસે તારે મને બોલાવવાની ઈચ્છા થાય તે દિવસે તું રોજી યજ્ઞ કરજે, તો હું જરૂર આવીશ. એવું એક કારખાનું ઉભું કર, એવો એક ધંધો ઉભો કર, 25 છોકરાઓને એમાં નોકરી મળે. એ રોજની પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા એના છોકરા રોજ આહુતિ આપતા થાય. એવું કંઈક કરજે. તે દિવસે મને બોલાવજે તો હું જરૂર આવીશ. એક ખાસ વાત યાદ રાખજો, અમારા જે સંબંધો છે ને એ કાચા તાંતણાના સંબંધો છે. શ્રદ્ધા અને પ્રેમ એ કાચા તાંતણે બંધાયેલો હોય છે. વેપારીના સંબંધો કાચા તાંતણાના નથી હોતા. બે વેપારીઓ હોય, પેલો ભૂલ કરે, ઉઘરાણી આપે ના આપે, પણ તો એ બધું ચાલ્યા રાખે, એ બધું સહન કરે ને ચાલ્યા રાખે. સંબંધ તોડે નહીં જલ્દી વેપારી. એમ વેવૈયોના સંબંધો છે એ પણ જલ્દી ના તોડે. વેવૈના ત્યાં જાય અને સારું જમવાનું ના આપે તો કઈ દીકરી પાછી ના લઈ આવે, એનો આપણે સંબંધ તોડી નાખીએ. એ બધા સંબંધો છે એ સૂતર કાચા તાંતણે નથી, પણ શ્રદ્ધા અને પ્રેમનો સંબંધો કાચા તાંતણે છે. જરાક ઠોકર વાગી ની તૂટ્યો નહીં. મને ખબર હતી આ બ્રહ્મભટ્ટ છે મારા ઉપર નારાજ થશે,
મહારાજ કેવી નાસ્તિકતાની વાતો કરે છે. આખી ગીતામાં યજ્ઞ લખ્યા છે, આપણા ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા, અને આ વળી કે છે કે આવા યજ્ઞ નહીં કરવાની વાત કરે છે. એટલે મારા મનમાંથી પહેલેથી જ નક્કી કરીને બેઠેલો હોય કે સંબંધ તૂટતો હોય તો તૂટે. કોઈને ફરી આવવું હોય તો આવે ને ફરી ના આવવું હોય તો ના આવે, પણ જે મારા સિદ્ધાંતો છે એ જ મારે એને કહેવાના. એ તો ગયો, મોઢું ચડાવીને ગયો, પણ 2 વર્ષ પછી એ ફરી પાછો આવ્યો. મેં કહું કેમ આવ્યા? મને કે હવે તમે કહ્યા હતો ને એવો યજ્ઞ કરવો છે, તમે જેવો કહ્યો હતો ને એવો કરવો છે. કેમ? મને કે પેલો કર્યો પણ મને કઈ મજા ના આવી, તો પછી બહુ પસ્તાયો. એક બીજો મુદ્દો યાદ રાખજો, આંખ ઉઘાડનારો કોઈ મળે તો ઘણા લોકો આંખ ઉઘાડવા તૈયાર હોય છે, પણ આંખ ઉઘાડનારો કોઈ મળે તો ને. અહીં તો બધા આંખ મિચાડનારા જ મલમલ કરે છે. મને કે મજા ના આવી, મારું મન ખાટું થઈ ગયું, પણ હવે નક્કી કર્યું તો એટલે પાર પાડ્યું. હવે મેં એક કારખાનું કર્યું છે, અને એ કારખાનામાં 200 માણસોને રોજી મળે એવી વ્યવસ્થા કરી છે. મેં કોઈ જરૂર આવીશ, એમાં હું જરૂર આવીશ. આ રોજી યજ્ઞ છે, રોજીથી મોટો કોઈ યજ્ઞ નથી. અને તમારે જો જિંદગીને એના અસલ સ્વરૂપમાં જો અનુભવવી હોય તો ઈશ્વરને કહેજો કે થોડા દિવસ અમને બેકારી આપે, અમને રોજી વિના ના રાખે, બેકારી આપે તો અમને ખબર પડે કે આ રોજી શું વસ્તુ છે. હમણાં 2-4 વર્ષ પહેલા એક ગામમાં જવાનું થયેલું, અને એ જ ગામના એક પટેલ પ્રિન્સિપાલ થયેલા અને રિટાયર્ડ થયેલા મારે ત્યાં ઘણી વાર આવે, ઘણા સજ્જન માણસ. એ પ્રવચન કરવા ઉભા થયા, એમના તરફથી એક હોલ બંધાયેલો અને હોલનું ઉદઘાટન. એ પ્રવચન કરવા ઉભા થયા અને ડૂમો ભરાઈ આવ્યો, બોલી ન શક્યા. પાણી પીવડાયું પછી ધીરે રહીને બોલ્યા કે ફલાણી સાલમાં અમદાવાદમાં મેં કોલેજ પાસ કરી અને પહેલા જ દિવસે મને નોકરી મળી ગઈ. પહેલા જ દિવસે. એ જમાનામાં તો પ્રોફેસરો નતા મળતા, ને તલાટીઓ નતા મળતા, મામલતદારો નતા મળતા, ખોળવા પડતા. એટલે જે પેલા સાહેબ હતા એને કહ્યું કાલથી હાજર થઈ જાય, પણ હું હાજર ન થયો. 6-7 દિવસ થઈ ગયા પણ હું હાજર ન થયો, અને સાહેબ રસ્તામાં મળી ગયા. અલા છોકરા, કેમ તું હાજર નથી થતો? મેં કહ્યું મારે હાજર થવું છે, પણ મારી પાસે પહેરવાનું પાટલું નથી. હું કઈ રીતે પાટલું પહેર્યા વિના હું કોલેજમાં આવું કેવી રીતે, અને પીરિયડ કેવી રીતે લઈ શકું? બહુ ભલા માણસ હતા. એને કહ્યું તું ચિંતા ના કર, મારે ઘેર આવજે, હું મારું પાટલું તને આપીશ. એ સાહેબનું ઉતરેલું પાટલું પહેરી અને હું કોલેજમાં હાજર થયો, અને પછી તો બધું ઘણું ચાલ્યું. આજે તો મારી પાસે ઘણો પૈસો થયો, પણ મને એ દિવસ યાદ આવી ગયો. તમે કદી કોઈ આવી સ્થિતિમાં મુકાયા છો? અને જો મુકાયા હોવ તો હવે એમાંથી વિચાર કરો કે શું કરવું છે. આજે તમારા જેવા કેટલાય માણસો, કેટલા યુવાનો બેકાર ફરતા હશે, ધંધા પાણી વિનાના ફરતા હશે. તમે સાચો યજ્ઞ, રોજી યજ્ઞ છે એ કરો. કઈક કોઈને ધંધે વરગાડો, કોઈને છેવટે લારી લઈ આપો તો લારી લઈને ઉભો રહે. આપણા માણસો અમેરિકામાં જઈ અને જાજરૂ સાફ કરે તોય વાંધો નહીં, ખાલી અહીં આવીને એટલું જ કહેવાનું કે જોબ કરીએ છીએ. શું કરો છો કે જોબ કરીએ છીએ. અમારે એક ચરોતરમાં એક છોકરો આવેલો, બધા જ, અને એટલો સરસ પાટલું ને એવું પેરેન્ટ ટાઈ ભાઈ, 10 છોકરા એના પાછળ ફર્યા કરે. મેં એને પૂછ્યું તું જોબ કરે છે એમ કહે છે, પણ ખરેખર તું સાચું કે તું શું જોબ કરે છે?
અને કે સ્વામીજી કહું? મેં કે કહો, પણ કે એક શરતે છે કે તમે કોઈને કહેશો નહીં. મેં કહું નામ લઈને નહીં કહું, તારો વગર નામ લે કહીશ, લોકોને બોધપાઠ તો મળે. મને કે તમે નામ લઈને કહો તો આ છોકરીઓની જે લાઈન લાગી છે ને એ બધી તૂટી જાય. અત્યારે તો છોકરીઓની લાઈન લાગી છે, મને પરણો, મને પરણો, મને પરણો. અને કે હું માછલીઓના ભીંગડા છોલવાનું કામ કરું છું. આવડી આવડી માછલીઓ હોય, આવડું મોટું ચક્કુ આપે પેલો, એના ઉપરના આમ ભીંગડા છોલીને ઢગલો કરવાનો, પછી અંદરનો ભાગ હોય જેમ આપણે ગોબીને છોલીએ ને, ગોબી કે ફુલાવરને છોલીએ ને. હા હા હા. મેં કહું તને બીજો કોઈ ધંધો ના મળ્યો? ના કે ત્યાં જલ્દી જોબ નથી મળતી, જે મળીએ કરી લેવાની. અને અહીંયા કોને ખબર પડવાની? એટલે રોજીથી મોટો કોઈ યજ્ઞ નથી. તમે રોજી ઉભી કરો, ધંધો ઉભો કરો, ભલે ને લારી ઉપર ઉભો કેળા વેચતો હોય કે મગફળી વેચતો હોય, એમાં કોઈ શરમ નથી. ત્યાં શરમ નથી આવતી, તમે અહીં શું કામ શરમ આવે? પણ અહીંયા આપણે વ્યવસ્થા જેવી કરી છે કે શરમ આવે જ. મારે આશ્રમમાં નાનું સરખું મંદિર ને એમાં પેલા આરસપાન જડાય, રાજસ્થાનના કડિયા બધા 4-5 કલાક માંડ કામ કરે અને 5 કલાકમાં એ 200-250 રૂપિયા કમાઈ જાય. અમારે દંતાલીના છોકરાઓ BA કોમર્સ થયેલા, પેટલાદમાં સવારે 8 વાગે જાય ને રાત્રે 8 વાગે આવે, 12 કલાકની નોકરી, 300-350. ત્યારે 300 અને પેલા વેપારીઓ એનું લોહી પી જાય, ઉભો નીચે, ઊંચો નીચે, 12 કલાક. મેં કહ્યું લ્યા આ 300-350 ની મહેતાગીરી બંધ કરો અને આરસપાણ ને ટાઇલ્સ જડવાનું કામ શીખી લો. રોજના 300-400-500 કમાશો તમે તો, મહેનત કરનારા છો. મને કે એ બધું ખરું, પણ પછી કોઈ કન્યા નહીં આપે. લોકો એમ જ કહે છે કે આ ફલાણાનો છોકરો કડિયો થઈ ગયો, પછી કોઈ કન્યા નહીં આપે. ને એમાંય તમારે 5 ગામ વાળા હોય, 5 ગામ વાળા તો 16 આની, પાછા 12 આની, પાછા 10 આની, પાછા કેટલી આનીઓ જ આનીઓ બધી. અહીં તો માડ કન્યા મળતી નથી ને એમાંય પાછું આવું કહે તો કડિયો થઈ ગયો. આપણે કેવો સમાજ બનાવ્યો છે જ્યાં શ્રમની પ્રતિષ્ઠા નથી, આડંબરની પ્રતિષ્ઠા છે. શ્રમની પ્રતિષ્ઠા નથી. પેલો કડિયો હોય કે સુથાર હોય, કાર્પેન્ટર હોય કે ટેલર હોય, એને કોઈ આ પ્રતિષ્ઠા નથી. આપણે ત્યાં તો આવો સમાજ બનાવ્યો છે. એટલે મારે તમને ખાસ કહેવું છે, તમે રોજી યજ્ઞ કરો. 2 માણસને રોજી આપો, 5 માણસને રોજી આપો. કોઈને પાંખમાં લો અને એનું જીવન ધબકતું કરો. એક બીજો માણસ છે જેને કમાતા આવડે છે, પણ પેટ ભરાય એટલું જ કમાતા આવડે છે. માંડ સવારથી આજ પૂરું કરે, માંડ મહિનો પૂરો કરે. 10 દિવસ બાકી હોય 1 તારીખને, ત્યારથી જ ગણે કે હવે 10 દિવસ બાકી રહ્યા, નામું ચડી ગયું છે, ઉઘરાણીયા વાળા આવ્યા છે, ફી ભરવાની છે, આનું આમ છે, આનું. એના 2 છેડા પૂરા થતા જ નથી. કમાય છે પણ એની એક લિમિટ છે, એથી વધારે કમાઈ નથી શકતો. ચાલો એટલું તો કમાય છે, એટલું તો કમાય છે, પોતાના પગ ઉપર તો ઉભો છે. પણ હવે એવો ઓછું કમાનારો માણસ હોય, એને વધુ વાપરનારી જો ઘરવાળી મળી હોય તો એનો દાડો બેસી જાય. સમજી લો, ઘણા વર્ષો પહેલા નહીં એક પેલું પિક્ચર આવેલું મંગળ ફેરા, એમાં આવું થોડુંક બતાવેલું. પેલો બિચારો લાવી માંડ ભેગું કરે છે ને આ પેલું પાવડર લગાવવાનું લાવે છે, નખ રંગવાનું લાવે. અરે પણ પેટ ભરવાનું પહેલા લાય. રોજ નવું કંઈક લાવે છે. હવે એનો તો દિવસ જ બેસી. એને જીવતા નથી આવડતું, એને પણ જીવતા નથી આવડતું. હવે એક માણસ એવો છે કે એને ઢગલા બંધ કમાતા આવડે છે. ઢગલા બંધ આમ હાથ કરે ને જેમ બોરી
બોરડી ખંખેરે એમ પૈસા ખંખેરે. મારા ઓળખીતો એક સિંધી જુવાન માણસ છે, અને કે સ્વામીજી મને 2 ટેલિફોન આપો અને એક રૂમમાં પૂરી દો, બહારથી તાળું મારી દો. સાંજ પડતા પડતા રોજ 1 લાખ 2 લાખ હું તમને કમાઈ આપું, ખાલી ટેલિફોનથી જ કમાઈ આપું. મેં કહું ભાઈ મને શીખવાડ નહીં. મારે રોજ કીધું આ પટેલના ત્યાં જમવાનું છે ને અમના ત્યાં જમવાનું છે ને અમના ત્યાં જમવાનું છે, મોડા આવજો ને અત્યારે નથી તૈયાર થયું. મને કે તમને ના આવડે તો કે જેને આવડતું હોય એને જ આવડે. યાદ રાખજો, બધા માણસોને પૈસા કમાતા નથી આવડતું, અને જો બધા માણસોને પૈસા કમાતા આવડતું હોત ને તો કોઈ ગરીબ રહત જ. હવે ઢગલો કરે છે. કલકત્તા જવાનું થયેલું, બહુ મોટા શેખના ત્યાં ઉતરવાનું થયું. પછી અમે ઓફિસમાં બેઠેલા ને પેલા 4-5 ફોન પડેલા ને ફોન આમ રીંગો ફેરવ્યા કરે. હું બેઠો બેઠો જોયા કરું. પછી મને કે સ્વામીજી, મેં પૂછ્યું અત્યારે કે લાલના ખેલ ચાલે છે, જોવા જવું છે? ટિકિટ મંગાવી લો, આપણે 2 જોવા જઈએ. મેં કહું ના રે ના, કે લાલના શું ખેલ જોવાતા, હું તો તમારા જ ખેલ જોઉં છું. મને કે મારા ખેલ? હા. ઘણા લોકોને એમ ને કે આ સાધુઓને બધું દેખાય, એમ કે પારદર્શક બધું, 3 કાળનું જ્ઞાન હોય. મેં કહ્યું જો હું ઇન્કમટેક્સ નો માણસ નથી, તમે ચિંતા ના કરશો, પણ હું તમને એક પ્રશ્ન પૂછું. મને કે પૂછો. કે લાલ રોજનું કેટલું કમાતો હશે? મને કે બધું ખર્ચો બરચો કાઢતા કરતા 1000-2000 રૂપિયા કમાતો હશે રોજ. બરાબર છે. હવે તમે રોજના કેટલા કમાવશો? હવે એના ચાના બગીચા આસામમાં, મોટા મોટા ચાના બગીચાઓ નામ ને તેમ. મને કે હસ્યાઓ. મને કે કહું, મેં કહો સાચું કહેજો. મને કે સામાન્ય રીતે રોજની મારી આવક 10 લાખ તો ખરી, કોઈ વાર 25 લાખે થાય, પણ 10 લાખ તો ખરી છે. તો મેં કહો કેલાલના ખેલ મોટા કે તમારા ખેલ મોટા? કેલાલ બિચારો 2-5 હજાર રૂપિયા કમાઈને, તમે તો 10 લાખ 20 લાખ રોજના કમાવ છો, તમારા ખેલ મોટા. અને કે ખરું ખોડી કાઢ્યું તમે. માણસમાં કેટલી તાકાત છે, ખાલી રિંગ ફેરવી ફેરવી પૈસાના ઢગલા કરે છે. એ પરસેવો નથી પાડતો. પરસેવો પાડનારો જે છે, કોદાળીનો પાવડો લઈને એની ઘરવાળીને સાડી નથી લાવી શકતો. દિવાળીના દિવસે છોકરાઓનું ગળ્યું મોઢું નથી કરી શકતો, કારણ કે બહુ બહુ તો પેટ ભરી શકે છે. એટલે એક આ માણસ છે જેની પાસે ઢગલા બંધ પૈસા છે, પણ એને વાપરતા નથી આવડતા. એને વાપરતા નથી આવડતા. કાં તો એ વાપરતો નથી ને કાં તો વાપરે છે તો પાપ ઉભું કરે છે, પૈસામાંથી પાપ ઉભું કરે છે, એવી રીતે વાપરે છે. ઘણા વર્ષો પહેલા, 40 વર્ષ પહેલા હું વૃંદાવનમાં રહું અને બહુ તકલીફમાં ભણવાનું શરૂ કરેલું. બહુ તકલીફ. કોઈ સ્કૂલમાં ભણતા હોય એને ખબર હશે, મારો એક પાઠ છે 2.5 આના. પુસ્તક ખરીદવા માટે 2.5 આના નતા, ને કોઈ 2.5 આના આપે નહીં. એટલે એક અમારે મહારાજ હતા, ગરડા, મોટી ઉંમરના હતા. ભિક્ષા લઈ આવે ને મને થોડું ખાવાનું આપે એમ. પછી મેં એમને કહ્યું કે मैं भी भिक्षा करने जाऊंगा, कि तेरा काम नहीं, रहने दे, तेरा काम नहीं. પણ મેં હઠ પકડી, ના કીધું મારે જવું છે મધુ કરી લેવાનું. આવડો મોટો વાટકો ને પેલું આમ કપડું બાંધી તૈયાર કરીને મને આપ્યું, લો જાઓ. મેં વિચાર કર્યો કે આ જે બંગલાવાળા ઘર છે, સુખી ઘર છે, એમને બિચારાને 1 રોટલી 2 રોટલીમાં કઈ પડી ના હોય, એ ઘરમાં જ જવા દે. મેં જોયું કે દરેક ઘરના આગળ પહેલા લખ્યું હોય કૂતરાથી સાવધાન. કૂતરાથી આ સ્વાગત મંત્રી અહીં મૂકી રાખ્યો છે, જે આવે એનું સ્વાગત કરવા માટે. માળ 1-2 રોટલી મળી ખાલી લઈને તો આવ્યો, નિરાશ થઈ ગયો.
मैंने कि क्या? मैंने कि मैं जो कुछ नहीं दिया हमको, तो वापस कर दिया। जाओ 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 गाड़ी मूक्या। कहाँ गया था? मैं को देखो वो सब पैसे वाले लोग रहते हैं ना, वहां गया। उधर कभी नहीं जाना। देखो कैम, उधर पैसा नहीं देते हैं, उधर रोटी नहीं देते हैं, पैसा देते हैं। मैं को મને પૈસો ના આપ્યો, રોટલી તો ના આપી, પણ નહીં એમ પૈસો ના આપે. મને કઈ તો શીશામાં ઉતારતા આવડે એને પૈસો. તમારે પાટલે બેહાડો, નવચંડી કરો, શતચંડી કરો, રાહુ નડાવો, કેતુ નડાવો, શનિ નડાવો, જેટલું નડતર મૂકો ને એટલું જ તમને ફાયદો થાય. તો તમને ઢગલા બંધ પૈસા આપે, પણ એમને એમ ના આપે. પછી બીજા દિવસે મને કે ચાલ મેરે સાથ ચાલ, देखो मैं तुमको घर बताऊं. મને એમની સાથે લઈ ગયા. તમે તો હા પેલા મધ્યમ વર્ગના ઝૂંપડા જેવા ઘર. અરે મેં કહ્યું આ બિચારા માળ પોતાનું પેટ ભરતા હશે. અને કે એ આપણા ત્યાં ગુજરાતમાં એક કહેવત છે, પેટ વરામાંથી પુણ્ય વળો, પેટ વરામાંથી પુણ્ય વળો. તો તે દિવસે તો મને ભરી દીધું ટગલો. મારી ઉંમર નાની, છોકરા જેવો દેખાવ, બિલકુલ છોકરો. એટલા લોકો ખુશ થયા, તું કાહે સાધુ હે ગયો, તને શું થયું છે, તું કેમ સાધુ થઈ ગયો? જે લોહી આપ કરે. પછી મેં કાનની બૂટ પકડી. ઓહો હો હો, અહીંયા ગરીબી છે, પણ અહીંયા પુણ્ય છે. પણ એ અમીરી છે, પૈસો છે, પણ વાપરવાની દૃષ્ટિ નથી. ક્યાં વાપરવો એની ખબર નથી. વાપરે છે પણ બાળે છે પૈસો, ડગલા બંધ બાળે છે, બાળ કરે છે. એટલે એ પૈસાના દ્વારા પાપ ઉભું કરે છે. એક માણસ એવો હોય છે જેને પૈસા કમાતાય આવડે છે ને પૈસા વાપરતાય આવડે છે, અને આ બહુ દુર્લભ માણસ છે. બહુ દુર્લભ માણસ છે. 1000માં લાખમાં કોઈ એક હોય એને ઢગલાબંધ પૈસા કમાતા આવડે છે, અને કમાયેલો પૈસો ક્યાં વાપરવો એને વાપરવા પણ આવડે છે. ધર્મનું ચિંતન મનન એટલા માટે કરવાનું કે દૃષ્ટિ ઉઘડે. જે દૃષ્ટિ ના ઉઘાડે એને ધર્મ કહેવાય છે. જે દૃષ્ટિ ના આપે એને સંત કહેવાય છે. જે દૃષ્ટિ આપે એને દીક્ષા કહેવાય. તમે દીક્ષા લો અને દૃષ્ટિ ના મળે તો એ ઘેટા દીક્ષા છે. ઘેટા દીક્ષા, હજારો પાછળ અને ઊન કાપે રાખવાની, વર્ષમાં 2 વાર ઊન કાપી નાખવાની, એટલું ઘેટા દીક્ષા છે. પણ જેમાંથી તમને જીવનની સાચી દૃષ્ટિ મળે એનું નામ દીક્ષા છે. તમને ખબર હોય કે ના હોય, મફતલાલ ગગલ ખરું ને, કડવા પટેલ જ છે. એમની પરંપરામાં અરવિંદભાઈ, જેમ શિવાજી મહારાજ છે ને રામદાસના અનન્ય ભક્ત હતા, એમાં અરવિંદભાઈ પણ રણછોડદાસ મહારાજના ભક્ત. એક રણછોડદાસ મહારાજ થઈ ગયા. વજન ભાગ્ય 35-40 કિલો ભાગ્ય વજન હશે. આવું મેં એમના દર્શન કરેલા. પણ અદભુત માણસ, ગજબના માણસ, અદભુત માણસ. અરવિંદભાઈએ કહ્યું, બાપુ મને દીક્ષા આપ, મને દીક્ષા આપ, મારે દીક્ષા લેવી છે. રણછોડદાસજી અંદર ગયા રૂમમાં અને 2 વસ્તુઓ લઈ આવ્યા. એક ઝાડુ લાવ્યા ને એક તવીથો લાવ્યા. લે આ દીક્ષા. પેલા વિચારમાં પડી ગયા કે કઈ કાન ફૂંકે, કઈ મંત્ર આપે, કઈ આમ આપે, કોઈને કહેવાનું નહીં, આમ બધું કે. તું સમજ્યો નહીં કે ના, તું પૈસાદાર માણસ છે, કરોડાધિપતિ માણસ છે, અબજોપતિ માણસ છે, અને સારા કામ કરે છે, હું જાણું છું. એટલે તને અહંકાર ચડતા વાર નહીં થાય, અને એ અહંકાર ચડાવનારા લોકો પણ મળશે તમને. એટલે અહંકાર ન ચડે એટલા માટે આ ઝાડુ આપ્યું છે. જ્યાં જાય ત્યાં ઝાડુ લગાવજે, જ્યાં જાય ત્યાં. જે કોઈ કામ ના કરતો એ તારે કરવાનું. કોણ આવું કામ કરે? કૃષ્ણે પગ ધોયા હતા,
અને પતરાણા ઉપાડ્યા યુધિષ્ઠિરના ત્યાં, હું આ કામ કરીશ એટલે કૃષ્ણ ભગવાન થયા. મારો તો અનુભવ એવો છે કે પાટીદારની જાનમાં બધા જ મુખી હોય. હવે ચલમ કોણ ભરે? બધા જ મુખી હોય, બધા બેઠા હોય કેળો બાંધી બાંધીને. હવે ચલમ ભરે કોણ? તું ઝાડુ લગાવજે બધે. હારું બાપુ, અને આ તાવીથો છે, કરી કરીને લોકોને ખવડાવજે. ભારત તો ભૂખમરાનો દેશ છે. ભલે લોકો ગમે મોટી મોટી વાતો કરતા હોય પણ ખોટી વાતો કરે છે. અહીં તો લોકો ભૂખે મરે છે. તું રાંધી રાંધીને લોકોને ખવડાવજે. લોકોના પેટ ઠારજે. જેનું પેટ ઠરશે, જેની આંતરડી ઠરશે, એના આશીર્વાદ લાગશે. આંતરડી ઠર્યા વિના આશીર્વાદ ના મળે. આ દીક્ષા આપી, આ સાચી દીક્ષા આપી, જેમાંથી જીવનની આખી દૃષ્ટિ ઉઘડી જાય. હું 35 વર્ષથી પટેલોમાં કામ કરું છું. 35 વર્ષથી. 40 વર્ષ થયા હોય તો કે કહેવાય. અને એક જ વાત કરું છું કે ભાઈ તમે જાગો, જાગો, જાગો. ભગવાને તમને એક સશક્ત પ્રજા બનાવી છે. તમારામાં બુદ્ધિ છે, તમારામાં બળ છે, તમારામાં હિંમત છે, તમારામાં સાહસ છે, તમારામાં બધું છે, પણ જોઈએ એવી દૃષ્ટિ નથી. અને જોઈએ એવી દૃષ્ટિ નથી ઉઘડી એટલે તમારું કરેલું બધું ધૂળ ધાણી થઈ જાય છે. અને ધીરે ધીરે હું જોઉં છું કે હવે એક વાતને થોડોક રંગ મળી રહ્યો છે. હવે એ વાત જામી રહી છે. કાલે કદાચ મારે મરવાનું થાય તો આ ગણપતનગર જેવા વિદ્યાલય જોઈને હું શાંતિથી મરી શકું કે બધું કરેલું હાવ નકામું નથી કર્યું. તમે દાન આપો, લાખોનું નહીં કરોડોનું દાન આપો, પણ એવી જગ્યાએ દાન આપો કે જે ઉગી નીકળે, જેમાંથી તમારી ભવિષ્યની પ્રજા બેઠી થાય, ઉગી થાય, ઉગી નીકળે. આ એ કામ થઈ રહ્યું છે. હવે ઘણી જગ્યાએ આ કામ થવા માંડ્યા છે. આજે એક બીજો પણ લોકોની અંદર એવો એક ક્રેઝ નીકળે છે, મંદિરો બાંધો, મંદિરો બાંધો, મંદિરો બાંધો. શું કામ બાંધો છો? ધર્મને રાખવા માટે. તમે અમેરિકામાં જઈને જોજો. હું સ્વીડન ગયો. સ્વીડનમાં 90% વસ્તી ચર્ચમાં જતી જ નથી. ચર્ચ બધા એમને એમ પડ્યા છે, બિલકુલ તાળા મારેલા પડ્યા છે. અને સતયુગ છે. કોઈ તમને એવો દેશ કોઈ જોવા ના મળે, એટલો સારો દેશ છે. મેં કહ્યું ભાઈ આ ચર્ચો આટલા આલિશાન બધા કેમ બંધ પડ્યા છે? કે હવે કઈ જરૂર જ નથી. અમારે જરૂર જ નથી. તમને કહું, અહીંયા ભારતમાં જે સૌથી વધારે મંદિરો કયા ચાલે છે? જ્યાં ચમત્કાર થતા હોય. તમે ચમત્કાર વિનાનું મંદિર કરો તો કોઈ ભાગ્ય જ આવશે. અને જો ચમત્કારની હવા ફેલાવો કે અહીં વાંચિયાને બાળકો મળે છે ને ફલાણાને આમ મળે છે ને ફલાણાને, લાઈન લાગવાની તમારે. તમને ખાનગીમાં કહું છું, જો ધંધો જમાવવો હોય તો એડવર્ટાઇઝ કરતા શીખો. એડવર્ટાઇઝ થી ધંધો ચાલે. જેટલી અમારા એક ઓળખીતા છે, 10 અબજ રૂપિયાની એડવર્ટાઇઝ આપે છે. 10 અબજ રૂપિયાની તમારા મગજ ઉપર એની એ જ વાત ફર્યા કરે. તો એડવર્ટાઇઝ વિના ધંધો ના ચાલે, અને ચમત્કાર વિના ધર્મસ્થાન ના ચાલે. કે આ મહારાજ તો આશીર્વાદ આપે તો તમારો બેડો પાર થઈ જાય. બેસી એને બેસાડી દો. એ છોકરા બેસી જાય. તારે એટલા જ મંદિર તમારે. હું કાશીમાં રહેતો, અમારી યુનિવર્સિટી જવાના રસ્તા ઉપર એક સંકટ મોચનનું હનુમાનનું મંદિર આવે. શનિવારના દિવસે તમે જુઓ તો ઓહો એટલી ભીડ હોય, એટલી બધી ભીડ હોય. અને ત્યારે 10-12 હજાર વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ભણતા. અત્યારે તો ઘણા વધી ગયા હશે. એ કોઈ દિવસ મંદિર બાજુમાં ના જતા હોય, પણ પરીક્ષાનું જયારે રિઝલ્ટ નીકળવાનું હોય ને હાથમાં મીઠાઈ લઈને આમ ઉભા હોય, આંખો બંધ કરી. તમે જુઓ ને તો એકની આંખો બંધ, તન્મય થઈ. હું વિચાર કરું કે આ શું કહેતા હશે? તો કેમ કહેતા હશે કે હે મારા નાથ, હે સંકટ મોચન હનુમાન, આવતીકાલે
રિઝલ્ટ નીકળવાનું છે, તો તમે જેમ પેલા પ્રહલાદ માટે પ્રગટ થયા હતા એમ મારા માટે રોલ નંબર તરીકે પેપરમાં પ્રગટ થજો. આમ મીઠાઈ લઈને ઉભા છે. ઈશ્વરની પ્રાર્થના કરવી જોઈએ. ગાંધીજી કરતા હતા, હું એ કરું છું રોજ. તમે કરજો, ઈશ્વરને ભૂલશો નહીં. પણ ઈશ્વરની પ્રાર્થના કરવાનો અર્થ એવો નથી કે તમે એને લલચાવ્યા કરો. હે કે તું આમ કરીશ તો તને આ આપીશ. એક ડોશી આવ્યા, અરે ત્યાં મને કે આ ભગવાનના હાથે મારો ઝઘડો થઈ ગયો. મેં શું થયું? રોજ દીવો ધૂપ કરતી હતી, આજ બંધ કરી દીધું. પણ મેં કહું કેમ? 3 દિવસથી ભેંસ દોવા નથી દેતી એમ. 3 દિવસ થઈ ગયા, હું એને કઈ થાકી મારી ભેંસ દોવા દે. 3 દિવસથી દોવા ના દીધું. દીવો ને અગરબત્તી બંધ કરી દીધી. ઓહો, મેં કહું તમે દીવો ને અગરબત્તી બંધ કરી દીધી, બિચારા ભગવાનનું શું થતું હશે? તમારા દીવા વિના, તમારી અગરબત્તી વિના એનું શું થતું હશે? આ ભક્તિ તો છે, પણ મૂર્ખ ભક્તિ છે, અજ્ઞાન ભક્તિ છે, સમજણ વિનાની ભક્તિ છે. તમે ઈશ્વરને પ્રાર્થના કરો, પણ તમે એમ ના સમજો કે તમે એને લલચાવશો એટલે તમારું કામ કરી દેશે. ખરું કે ખોટું ગમે તેવું હોય તો. એટલે એક માણસ તો એવો છે કે જેને પૈસા કમાતા આવડે છે અને પૈસા વાપરતા આવડે છે, અને પૈસા વાપરે છે એમાંથી પુણ્ય ઉભું થાય છે. એકલું પુણ્ય નહીં, 7 પેઢીનું પુણ્ય ઉભું થાય છે. અમારા ઉગ્રચંદભાઈ અને ભાઈ શ્રી ત્રિભુવનભાઈ, હું વર્ષોથી એમને ઓળખું છું, વર્ષોથી. જેમ હમણાં અનિલભાઈએ કહ્યું એમ બિલકુલ સાચી વાત છે. દોરી લોટો લઈને જ મહારાષ્ટ્રમાં ગયેલા, દોરી લોટો લઈને જ ગયેલા. કલકત્તામાં કે મુંબઈમાં એક મારવાડી કે ગુજરાતી કે સિંધી દોરી લોટો લઈને ઉછીતું ભાડું લઈને જયારે જાય, 4, 5, 10 વર્ષ